નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી હેલ્થ ચેનલ આમવિથ CHOમાં। આજે આપણે શીખીશું કે બ્લડ સ્મિયર BS લેવાની પદ્ધતિ શું છે, કેમ લેવાય છે અને તેને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે। આ વિડિયો ખાસ કરીને લેબ ટેકનિશિયન, હેલ્થ વર્કર અને મેડિકલ સ્ટુડન્ટ્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। બ્લડ સ્મિયર એટલે શું? બ્લડ સ્મિયર એ એવી પ્રક્રિયા છે જેમાં દર્દીનું લોહી કાચની સ્લાઇડ પર પાતળા સ્તર રૂપે ફેલાવવામાં આવે છે, જેથી માઇક્રોસ્કોપ દ્વારા રક્તકણો, મલેરિયા પરજીવી કે અન્ય રોગચિહ્નોની તપાસ કરી શકાય। જરૂરી સામગ્રી: સ્ટેરાઇલ લેન્સેટ નીડલ, આલ્કોહોલ સ્વેબ, માઇક્રોસ્કોપ સ્લાઇડ, સ્વચ્છ ગ્લોવ્સ, કોટન। હવે આપણે જાણીશું BS લેવાની પદ્ધતિ। સ્ટેપ 1, દર્દીની આંગળી, મૂળમાં રિંગ ફિંગર આલ્કોહોલ સ્વેબથી સાફ કરો। સ્ટેપ 2, લેન્સેટથી નાનું પિંચ કરવું। સ્ટેપ 3, પ્રથમ ટીપું ફેંકી દેવું, બીજું ટીપું સાફ સ્લાઇડ પર મૂકવું। સ્ટેપ 4, બીજી એક સ્લાઇડ લઈ 30 થી 45 અંશ એંગલ પર રાખીને લોહીને ધીમે ધીમે આગળ ધકેલો। સ્ટેપ 5, બ્લડનો પાતળો સ્તર થિન સ્મિયર સ્લાઇડ પર સમાન રીતે ફેલાઈ જશે। સ્ટેપ 6, થિક સ્મિયર માટે એક જ જગ્યાએ થોડું વધુ લોહી ફેલાવો। સ્ટેપ 7, સ્લાઇડને હવામાં સૂકવા દો। ખાસ ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ: સ્લાઇડ પર લોહીનો સ્તર ખૂબ જ પાતળો અને સમાન હોવો જોઈએ। સ્લાઇડ પર આંગળી કે ગ્લોવ્સનો સ્પર્શ ન થવો જોઈએ। દર્દી સાથે સ્વચ્છતા અને સલામતીના તમામ નિયમો પાલન કરવાના। તો મિત્રો, આ હતી બ્લડ સ્મિયર લેવાની સાચી પદ્ધતિ। લેબમાં આ પદ્ધતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે મલેરિયા, એનિમિયા, લ્યુકેમિયા જેવા રોગોની ઓળખ માટે આ ટેસ્ટ આધારરૂપ છે। જો તમને વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।